મૃતદેહના નાકમાં કપાસ કેમ મૂકવામાં આવે છે? સાચું કારણ જાણીને તમારું શરીર કાપશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંતિમ વિધિ દરમિયાન નાકમાં કપાસ કેમ મૂકવામાં આવે છે? ઘણા લોકોને લાગે છે કે આ ફક્ત એક પરંપરા છે, પરંતુ હકીકતમાં તેની પાછળનું કારણ એટલું ગહન છે કે જાણ્યા પછી તમે પણ જીવન અને મૃત્યુના રહસ્યને નવી રીતે સમજશો. આ કપાસ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે પ્રકૃતિ અને આત્માના જોડાણનું એક પવિત્ર પ્રતીક છે. જ્યારે માનવ જીવન પોતાની અંતિમ યાત્રા તરફ આગળ વધે છે, ત્યારે આ નાના કપાસના ટુકડામાં અનેક અર્થ છુપાયેલો હોય છે. તે શુદ્ધતાનું પ્રતીક છે, શાંતિનું સંકેત છે અને એક અજાણી ઉર્જાનો સ્ત્રોત છે જે અંતિમ ક્ષણોમાં પણ શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવે છે. ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવ શરીર 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વો વચ્ચે પ્રાણ શક્તિ સતત પ્રવાહમાં રહે છે અને નાક એ આ શક્તિના પ્રવેશ અને નિષ્ક્રમણનો મુખ્ય દ્વાર માનવામાં આવે છે. એટલે જ જ્યારે જીવનનો પ્રાણ તત્વ આ જગતમાંથી વિદાય લે છે, ત્યારે આ દ્વારને કપાસથી ઢાંકવાનું મહત્વ અત્યંત ઊંડું હોય છે. તે માત્ર શારીરિક શુદ્ધતાનો ભાગ નથી, પરંતુ આધ્યાત્મિક રીતે આત્માને તેના માર્ગ પર આગળ વધારવાનો સંકેત છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે આત્મા શરીર છોડે છે, ત્યારે તે આસપાસની ઊર્જાને અનુભવે છે. શરીર પાસે રહેલી સૂક્ષ્મ શક્તિઓ ધીમે ધીમે વિખેરાઈ રહી હોય છે અને એ સમયે શુદ્ધ વાતાવરણ બનાવવું જરૂરી હોય છે. કપાસ એ શુદ્ધનું પ્રતીક છે, જે નાક જેવા પવિત્ર દ્વારને બંધ કરીને એ સૂચના આપે છે કે હવે પ્રાણ તત્વ પોતાનો સંસારિક ચક્ર પૂરો કરી ચૂક્યું છે. આ રીતે આ વિધિ શક્તિ અને આત્મા વચ્ચેની યાત્રાને શાંતિપૂર્ણ બનાવે છે. ઘણા લોકો આ રીતિની વૈજ્ઞાનિક વ્યાખ્યા પણ આપે છે. શરીરમાં રહેલા પ્રવાહી તત્વો, ગેસ અને ઊર્જા ધીમે ધીમે બહાર આવવા લાગે છે, જેની ગંધ અને અશુદ્ધતા આસપાસના વાતાવરણને અસર કરે છે. કપાસ એ બધા પ્રભાવોને રોકી રાખે છે અને શુદ્ધતાનો માહોલ જાળવે છે. પરંતુ જો તમે આને માત્ર વિજ્ઞાન તરીકે જોશો, તો તેની અડધી વાત સમજાશે. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં દરેક વિધિ પાછળ આધ્યાત્મિકતા છુપાયેલી હોય છે. અહીં દરેક ક્રિયા એક ઊર્જા પરિવર્તનનો સંકેત આપે છે, શરીરથી આત્મા અને આત્માથી બ્રહ્માંડ સુધી. આ કપાસ સફેદ રંગનો હોય છે, જે પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે. સફેદ એટલે નિર્મળતા, શાંતિ અને સ્વીકાર. જ્યારે આ કપાસ નાકમાં મૂકવામાં આવે છે, ત્યારે તે એક અદૃશ્ય સંદેશ આપે છે કે હવે જીવનનો એક અધ્યાય પૂર્ણ થયો છે અને નવા દ્વારની શરૂઆત થવાની છે. આ રીતે જોવામાં આવે તો આ નાની રીત માનવ જીવનના સૌથી ઊંડા તત્વનો ભાગ છે. તે આપણને શીખવે છે કે દરેક અંત પણ એક શરૂઆત છે અને દરેક વિદાય પાછળ
એક નવી યાત્રા છુપાયેલી છે. વૈદિક વિજ્ઞાન કહે છે કે પ્રાણ શરીર છોડ્યા પછી પણ તેની ઊર્જા થોડા સમય માટે નજીક રહે છે. તે પોતાના આસપાસની સ્થિતિને અનુભવે છે, પોતાની યાત્રા માટે શક્તિ એકત્રિત કરે છે. એ સમયે જો આસપાસનું વાતાવરણ અસંતુલિત હોય તો આ ઊર્જા પણ અસ્તવ્યસ્ત થાય છે. એટલે જ દરેક અંતિમ વિધિમાં શુદ્ધતા અને શાંતિ જાળવવાની પરંપરા છે. નાકમાં મુકાયેલ કપાસ એ શાંતિનો પ્રથમ સંદેશ છે, જે કહે છે કે હવે આ જગતના સંબંધો ધીમે ધીમે વિમુક્ત થઈ રહ્યા છે. આ રીતે જોવામાં આવે તો કપાસ માત્ર એક વસ્ત્રનો ટુકડો નથી, પરંતુ આત્માની યાત્રાનું પ્રતીક છે. તે આપણા જીવનના અંતિમ સંકેત તરીકે ઉભરી આવે છે, જે કહે છે કે જીવનની દરેક શ્વાસ જ્યારે સમાપ્ત થાય ત્યારે પણ શુદ્ધતા અને શાંતિ સાથે વિદાય લેવી એ જ સાચી મુક્તિ છે. જે વ્યક્તિએ જીવન દરમિયાન શુદ્ધ વિચારો રાખ્યા હોય તે જ મૃત્યુ પછી પણ શુદ્ધતાના આ પ્રતીક સાથે પોતાનું યાત્રા માર્ગ પસંદ કરે છે. આ વિચાર કરતા પણ મનમાં એક અદ્ભુત શાંતિ આવે છે. એક નાનો કપાસનો ટુકડો જે દેખાવમાં અતિ સામાન્ય લાગે છે, પરંતુ જેનું આધ્યાત્મિક મહત્વ બ્રહ્માંડ જેટલું વિશાળ છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનનું સૌંદર્ય એમાં છે કે આપણે દરેક ક્ષણને પવિત્રતાથી જીવીએ, અને જ્યારે અંતિમ ક્ષણ આવે ત્યારે એ જ પવિત્રતા આપણને શાંતિથી પરલોક તરફ લઈ જાય છે. તો આગળથી જ્યારે તમે કોઈ વિધિમાં નાકમાં કપાસ મૂકવામાં આવતું જુઓ ત્યારે તેને એક સામાન્ય રિવાજ તરીકે નહીં જુઓ. તે જીવનના પરમ સત્યનું પ્રતીક છે. શુદ્ધતા, શાંતિ અને આત્માની મુક્તિ. જીવન એટલે શ્વાસ અને શ્વાસ એટલે પ્રાણ. પ્રાણ એ એવી અદૃશ્ય શક્તિ છે જે દરેક જીવંત પ્રાણીમાં વહેતી રહે છે, જે જન્મથી લઈને અંતિમ ક્ષણ સુધી આપણા શરીરને સંચાલિત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આ પ્રાણ શક્તિ પોતાના સ્ત્રોત તરફ પાછી ફરતી હોય છે ત્યારે તેની યાત્રા કેવી રીતે પૂર્ણ થાય છે? આ યાત્રાના અંતમાં જે પ્રક્રિયા થાય છે તેમાં અનેક એવી વિધિઓ હોય છે જે સામાન્ય લાગતી હોવા છતાં અત્યંત આધ્યાત્મિક અને ઊંડા અર્થ ધરાવે છે. એવી જ એક રહસ્યમય વિધિ છે નાકમાં કપાસ મૂકવાની રીત. ઘણા લોકો તેને માત્ર પરંપરા માને છે, પરંતુ હકીકતમાં તેની પાછળનું વિજ્ઞાન અને આધ્યાત્મિક રહસ્ય એટલું ગહન છે કે જાણ્યા પછી માનવ જીવનની સૂક્ષ્મ રચનાને સમજવાની દિશા બદલાઈ જાય છે. ભારતીય શાસ્ત્રો કહે છે કે નાક એ શરીરનું તે દ્વાર છે જ્યાંથી પ્રાણ શક્તિ પ્રવેશ કરે છે અને જ્યાંથી તે બહાર જાય છે. એટલે જ તેને પ્રાણ દ્વાર કહેવાય છે. નાક દ્વારા જ શરીરમાં ઓક્સિજન, પ્રાણ ઊર્જા અને સૂક્ષ્મ વાયુ તત્વોનો પ્રવેશ થાય છે. જ્યારે આ પ્રવાહ રોકાઈ જાય ત્યારે શરીર ધીમે ધીમે નિષ્ક્રિય બની જાય છે. આ સ્થિતિમાં નાકની આસપાસની ઊર્જા અત્યંત સંવેદનશીલ બની જાય છે. આ જ કારણ છે કે આ સ્થાનને શુદ્ધ રાખવા માટે કપાસ મૂકવામાં આવે છે. આ કપાસ ફક્ત એક કપડાનો ટુકડો નથી,
પરંતુ એક ઉર્જાત્મક અવરોધ છે જે પ્રકૃતિના નિયમો અનુસાર શરીરને તેની મૂળ અવસ્થામાં પાછું જવા મદદ કરે છે. તે શરીરમાં રહેલી બાકી રહેલી ઉર્જાને સ્થિર કરે છે અને આસપાસનું વાતાવરણ પણ સંતુલિત રાખે છે. આ રીતો જોવામાં આવે તો કપાસ શરીર અને આત્મા વચ્ચેના તાતણાને ધીમે ધીમે વિમુક્ત કરવા માટેનું સાધન છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પ્રાણ તત્વ શરીર છોડે છે ત્યારે આત્મા થોડા સમય માટે તેની આસપાસની જગ્યા અનુભવે છે. તે પ્રકાશ અને અંધકાર વચ્ચેની એક અજાણી અવસ્થામાં હોય છે જ્યાં દરેક તત્વ તેની ઉર્જા છોડવા લાગે છે. નાકમાં મુકાયેલ કપાસ એ આત્માને સંકેત આપે છે કે હવે શરીરનો દ્વાર બંધ થઈ ગયો છે, હવે યાત્રા આગળ વધવાની છે. આ રીતે તે આત્માને પરલોક તરફ આગળ વધવા માટે સહાયરૂપ બને છે. આ કપાસ સફેદ રંગનો હોય છે અને સફેદ રંગ હંમેશા શુદ્ધતા, પ્રકાશ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ રંગનો ઉપયોગ એ દર્શાવે છે કે જીવનની આ અંતિમ અવસ્થા પણ પવિત્રતા અને શાંતિ સાથે પૂરી થવી જોઈએ. આ વિધિ આપણને શીખવે છે કે જીવન હોય કે અંતિમ યાત્રા, દરેક તબક્કે શુદ્ધતા અને સંયમ જરૂરી છે. જો આપણે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ તેમાં ઘણું તર્ક છે. શરીરમાં રહેલા પ્રવાહી તત્વો અને વાયુ તત્વો ધીમે ધીમે બહાર આવવા લાગે છે અને કપાસ આ પ્રવાહને રોકીને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખે છે. પરંતુ આ ફક્ત વૈજ્ઞાનિક કારણ નથી. આ માનવીની આંતરિક યાત્રાનો સંકેત છે. જ્યારે પ્રાણ તત્વ બહાર નીકળે છે ત્યારે તે પોતાના માર્ગમાં શુદ્ધ ઉર્જા ઈચ્છે છે. કપાસ એ ઉર્જાને શાંત રાખીને તે યાત્રાને સહજ બનાવે છે. આ રીતે જોવામાં આવે તો નાકમાં કપાસ મૂકવાનું કારણ ફક્ત શરીર સુધી સીમિત નથી, તે આત્માના માર્ગને પણ પ્રકાશિત કરે છે. આ વિધિ આપણને સમજાવે છે કે જીવનનો અંત પણ પ્રકૃતિનો એક ભાગ છે અને જે રીતે જન્મ એક ઉર્જાનો પ્રવેશ છે, તે રીતે અંતિમ ક્ષણ એ ઉર્જાનો વિલય છે. આ વિલય શાંતિથી થાય છે. તે માટે જ શુદ્ધ કપાસનો ઉપયોગ કરવામાં આવે છે. વિચાર કરો, એક નાનો કપાસનો ટુકડો, દેખાવમાં સામાન્ય, પણ જેના અંદર બ્રહ્માંડના નિયમો છુપાયેલા છે. તે પ્રકૃતિને કહે છે કે હવે આ તત્વોને ફરી પોતાના તત્વોમાં ભળી જવા દે. તે આત્માને કહે છે કે હવે શાંતિથી પ્રકાશના માર્ગે આગળ વધ. અને તે આપણા મનને કહે છે કે જીવનની દરેક વિદાયમાં પણ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. તેથી આ રીતિ માત્ર ધાર્મિક નથી, તે જીવનના ચક્રનો એક પવિત્ર ભાગ છે. જ્યારે આપણે તેની પાછળનું રહસ્ય સમજીએ છીએ ત્યારે આપણે જીવનના દરેક તત્વમાં એક નવી ઉડાણ અનુભવીએ છીએ. નાકમાં કપાસ મૂકવાનું કારણ એટલે માત્ર પરંપરા નહીં, પરંતુ આત્મા અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવાનો દિવ્ય ઉપાય છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક વિધિની પાછળ કોઈને કોઈ ગહન અર્થ છુપાયેલો હોય છે અને નાકમાં કપાસ મૂકવાની રીત પણ એ જ રીતે એક આધ્યાત્મિક વિજ્ઞાનનો ભાગ છે. ગરુડ પુરાણ કહે છે કે માનવ શરીર
પ્રકૃતિના 5 તત્વોથી બનેલું છે અને જ્યારે આ તત્વો વિલય તરફ વધે છે ત્યારે દરેક તત્વ પોતાની ઊર્જા સ્વરૂપે પાછું પ્રકૃતિમાં ભળી જાય છે. આ પ્રક્રિયામાં નાક એ એક અત્યંત મહત્વપૂર્ણ દ્વાર છે જ્યાંથી પ્રાણ તત્વનો પ્રવાહ શરૂ પણ થાય છે અને સમાપ્ત પણ થાય છે. આ સમય દરમિયાન નાકની આસપાસની ઊર્જા અતિ સંવેદનશીલ બની જાય છે કારણ કે ત્યાંથી શરીરમાં રહેલી હવા અને પ્રાણ શક્તિ ધીમે ધીમે વિમુક્ત થવા લાગે છે. આ અવસ્થામાં શુદ્ધતા જાળવવી અત્યંત આવશ્યક છે જેથી આત્માનો સંક્રમણ સહજ રીતે થઈ શકે. નાકમાં મુકાયેલ કપાસ આ શુદ્ધતાનું પ્રતીક છે. તે શરીરના પ્રાણ દ્વારને શાંત કરે છે અને આસપાસની ઊર્જાને સંતુલિત રાખે છે. ગરુડ પુરાણમાં લખાયું છે કે જીવનના અંતિમ તબક્કામાં આત્મા હજુ સુધી શરીરની આસપાસ થોડા સમય સુધી રહે છે અને પોતાની હાજરી અનુભવે છે. એ સમયે નાકમાં મુકાયેલ કપાસ એ આત્માને સંકેત આપે છે કે હવે આ શરીર પ્રકૃતિના હાથમાં સોંપાઈ ગયું છે. આ સંકેત આત્માને ધીમે ધીમે પરમ પ્રકાશ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સફેદ કપાસનો ઉપયોગ અહીં ખૂબ મહત્વનો છે. સફેદ રંગ હંમેશા શાંતિ, શુદ્ધતા અને મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કપાસ નાકમાં મૂકવામાં આવે છે ત્યારે તે એ સંદેશ આપે છે કે હવે જીવનની યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ રહી છે. આ પ્રતીકાત્મક ક્રિયા માણસના મનને પણ શાંતિ આપે છે કારણ કે તે બતાવે છે કે દરેક અંત પણ પ્રકૃતિના ચક્રનો એક ભાગ છે. આ રીતિનો વૈજ્ઞાનિક અર્થ પણ એટલો જ રસપ્રદ છે. શરીરમાં રહેલા પ્રવાહી અને વાયુ તત્વો ધીમે ધીમે બહાર આવવાની પ્રક્રિયામાં હોય છે અને નાક એ મુખ્ય દ્વાર છે. જો તેને ખુલ્લું રાખવામાં આવે તો એ તત્વો આસપાસ ફેલાઈ શકે છે. કપાસ એ પ્રવાહને રોકી લે છે જેથી શુદ્ધતા અને સ્વચ્છતા જળવાય. પરંતુ જો આપણે માત્ર આ રીતે વિચારીએ તો આ રીતિની અડધી જ સમજ થશે કારણ કે આ પ્રક્રિયા ફક્ત ભૌતિક નથી, એ ઊર્જાત્મક છે. કપાસ એ ઊર્જાને સ્થિર રાખે છે, આત્માને તેની અંતિમ દિશા તરફ માર્ગદર્શન આપે છે અને પરલોક તરફ જવાની પ્રક્રિયામાં શાંતિ અને સ્થિરતા લાવે છે. જ્યારે કપાસ નાકમાં મૂકવામાં આવે છે ત્યારે એ સમયે પ્રકૃતિના 5 તત્વોમાંથી વાયુ તત્વ સૌથી વધુ સક્રિય હોય છે. કપાસ એ વાયુ તત્વને સ્થિર કરીને સમતોલ અવસ્થા બનાવે છે જેથી શરીર અને આત્મા વચ્ચેની યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય. આ વિધિનું વધુ એક આધ્યાત્મિક કારણ છે. દરેક વ્યક્તિના જીવન દરમિયાન શ્વાસની સાથે અનેક પ્રકારની ઊર્જાઓ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે શ્વાસ રોકાઈ જાય છે ત્યારે એ ઊર્જા પોતાના સ્ત્રોત તરફ પાછી જવાની તૈયારી કરે છે. નાકમાં મુકાયેલ કપાસ એ ઊર્જાના પ્રવાહને નિયમિત રાખે છે જેથી તે અનિયમિત રીતે બહાર ન ફેલાય. આ રીતે એ કપાસ એક આધ્યાત્મિક ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. જો આપણે ધ્યાનપૂર્વક વિચારીએ તો નાકમાં મુકાયેલ કપાસ જીવનના એક અંતિમ સંદેશનો ભાગ છે
કે શુદ્ધતા જ જીવનનું સત્ય છે. જીવન હોય કે વિદાય, શુદ્ધતા અને શાંતિ જ આપણી સાચી ઓળખ છે. આ કપાસ એ સંદેશ આપે છે કે દરેક માનવને પોતાની અંતિમ ક્ષણોમાં પણ પ્રકૃતિની સાથે સમતોલ રહેવું જોઈએ. આ નાની રીત આપણા મનમાં એક મોટું આધ્યાત્મિક બોધ આપે છે. તે કહે છે કે માનવ શરીર માત્ર એક માધ્યમ છે અને આત્મા એ પ્રકાશ છે જે અવિનાશી છે. જ્યારે શરીર પોતાની ભૂમિકા પૂરી કરે છે, ત્યારે આત્મા આગળ વધી જાય છે અને કપાસ એ સમયે પ્રકાશના માર્ગને ખુલ્લો રાખે છે. તે આપણા જીવનના અંતિમ સંદેશ રૂપે ઉભરી આવે છે કે પ્રકૃતિની પાસે પાછા જવું એ જ સાચી મુક્તિ છે. આ રીતે જોવામાં આવે તો નાકમાં કપાસ મૂકવાનું કારણ ફક્ત એક વિધિ નથી, તે જીવનના સર્વોચ્ચ સત્યનું પ્રતીક છે. તે આપણને યાદ અપાવે છે કે દરેક શ્વાસ એક આશીર્વાદ છે અને જ્યારે તે સમાપ્ત થાય ત્યારે પણ શાંતિ અને પવિત્રતા સાથે સમાપ્ત થવું એ જ સાચો અર્થ છે આત્માની યાત્રાનો. મિત્રો, આપણું હિન્દુ ધર્મ એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરેલું ધર્મ છે. અહીં દરેક વિધિ, દરેક સંસ્કાર અને દરેક નાની બાબત પાછળ કોઈને કોઈ ઊંડો અર્થ છુપાયેલો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, ત્યારે આપણે જોઈએ છીએ કે તેના શરીર સાથે વિવિધ પ્રકારની વિધિઓ કરવામાં આવે છે, જેમ કે ઘડો ફોડવો, પોટલી બનાવવી, દીવો પ્રગટાવવો અને નાકમાં કપાસ મૂકવો. આ બધું ફક્ત એક રિવાજ નથી, પરંતુ આત્માના યાત્રા માટે કરાતી એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જેમ આપણે આજના વિષયમાં સમજ્યું કે મૃતદેહની નાકમાં કપાસ મૂકવાનો અર્થ શું છે, તે ફક્ત શરીરના પ્રવાહો અટકાવવા માટે નહીં, પણ તે પ્રાણ શક્તિનું વિસર્જન પૂર્ણ થાય તે પહેલાં શરીરને સ્થિર રાખવા માટેની વિધિ છે. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા શરીર છોડતી વખતે કેટલીક ક્ષણો માટે ત્યાં જ રહે છે. તે સમય દરમિયાન શરીરના દ્વાર જેમ કે નાક, મોઢું, કાન વગેરે ખુલ્લા રહે તો આત્માનો ઊર્જા પ્રવાહ અસ્થિર થઈ શકે છે. તેથી જ કપાસ મૂકીને એ દ્વારને શાંત કરાવવામાં આવે છે, જેથી આત્મા શાંતિથી તેના માર્ગે જઈ શકે. જો આપણે ધ્યાનથી વિચારીએ તો આ બધું ફક્ત ધાર્મિક માન્યતા નથી, પણ મનુષ્યના શારીરિક વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે. મરણ પછી શરીરમાં ગેસ અને પ્રવાહોનું ઉત્પન્ન થવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આ દરમિયાન નાક અને મોઢામાંથી કેટલાક પ્રવાહો બહાર આવતા હોય છે. તેથી કપાસ મૂકવાથી એ અસુવિધા અટકે છે અને શરીર સ્વસ્થ તથા પવિત્ર રહે છે. પરંતુ અહીં માત્ર શરીરનું જ નહીં, મન અને આત્માનું પણ સંતુલન કરે છે. દરેક વિધિ એ સંદેશ આપે છે કે જીવ અને મરણ બંને એક યાત્રા છે. એક સમાપ્ત થાય તો બીજી શરૂ થાય છે. આપણે જ્યારે આ વિધિઓ કરીએ છીએ, ત્યારે તે ફક્ત મૃત વ્યક્તિના માટે જ નહીં, પરંતુ આપણા મનની શાંતિ માટે પણ છે. તે આપણને યાદ અપાવે છે કે આ જીવન અસ્થાયી છે, પણ આત્મા અમર છે. તેથી મિત્રો,
જો આગળથી તમે ક્યારેય કોઈ અંતિમ વિધિમાં જાઓ અને જોવાનું મળે કે નાકમાં કપાસ મૂકવામાં આવે છે, તો એને માત્ર એક રિવાજ સમજીને પસાર ન થશો. એમાં એક ઊંડો સંદેશ છે, આત્માને શાંતિ આપવાનો, જીવનના ચક્રને પૂર્ણ કરવાનો અને અસ્તિત્વના સત્યને સ્વીકારવાનો. આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો દરેક વિધિ આપણને મોક્ષ તરફના માર્ગની યાદ અપાવે છે. શરીર નાશ પામે છે, પણ આત્મા ક્યારેય નાશ પામતી નથી. તે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તેથી જ આપણે મૃત્યુને અંત નથી માનતા, પરંતુ નવી શરૂઆત માનીએ છીએ. આવી જ સમજણ મેળવવી એ જ સાચો આધ્યાત્મિક જાગૃતિનો માર્ગ છે. જ્યારે આપણે દરેક વિધિને હૃદયપૂર્વક સમજીએ છીએ, ત્યારે ધર્મ ફક્ત રિવાજ નહીં રહે, તે જીવનનો માર્ગ બની જાય છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો માહિતીપૂર્ણ અને આધ્યાત્મિક રીતે સ્પર્શી ગયો હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આપણા લાઈફ ચેન્જિંગ 9192 ચેનલને, જ્યાં દરરોજ અમે તમને બતાવીએ છીએ ધર્મ, જીવન અને આધ્યાત્મિક સત્યની અદ્ભુત કહાનીઓ. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી જ્યારે પણ નવો આધ્યાત્મિક વિડિયો આવે ત્યારે તમે સૌથી પહેલા જોઈ શકો. અંતમાં આપ સૌને પ્રાર્થના, આત્મા શાંતિ પામે, મન પ્રકાશિત રહે અને જીવન સત્યના માર્ગે આગળ વધે. હર હર મહાદેવ.